કે મન ઠાકોરજીમાં રહેવું જોઈએ, લૌકિક વિષયોમાંથી નીકળીને અને પ્રભુમાં મન રહેવું જોઈએ. તો આ આપણે શ્રીમદ ભાગવતજીનો વિષયનું દર્શન કરી રહ્યા છીએ, જેમાં ત્રિવિધ નામાવલી હું દર્શન કરી છે. અને હું એમ માનું છું કે બધા પાસે સામે ત્રિવિધ નામાવલી હશે, તો જેનાથી એ થોડું ઈઝી પડશે. બરાબર. અને થોડાક વિડીયો ઓન કરે વૈષ્ણવો તો અમને પણ લાભ થાય, અહીં ઇન્ડિયાથી બધા વૈષ્ણવના દર્શન પણ કરી શકીએ. એટલે તો જ્યાં સુધી મને યાદ છે, આપણે 16મો અધ્યાય અને 16મો અધ્યાય ભાગવત પ્રમાણે અને કાલિયા નાગ દમન એ લીલાનું દર્શન લાસ્ટ કર્યું હતું. બરાબર. કોઈને પ્રીવિયસ ત્રિવિધ નામાવલી ના સેશન સાંભળવાની ઈચ્છા હોય તો હું લિંક મૂકી દઈશ. ઘણા બધી જેટલા હજી સુધી થયા છે એ બધા ત્રિવિધ નામાવલીની પ્લેલિસ્ટ તમને મળી જશે. એ હું ગ્રુપ છે એમાં પોસ્ટ કરી દઈશ. તો હવે થોડુંક આપણે પહેલા જોઈ લઈએ કે ગેપ થઈ ગયો ને ઘણો, તો આપણે જરાક આપણે પુનરાવૃત્તિ કરી લઈએ, રિવિઝન કરી લઈએ. એટલે મારે નથી કરવાનું, તમારે જ મને બતાવવાનું છે થોડું થોડું, જે થોડું ઘણું યાદ હોય તે. બરાબર. તો પંચપર્વા અવિદ્યા આનું દર્શન આપણે કરતા હતા. એટલે લાસ્ટ ટાઈમ 16મો અધ્યાય ભાગવત પ્રમાણે એમાં કાલિયા નાગ દમનની લીલા, જેમાં ઇન્દ્રિયાધ્યાસ એ પ્રભુએ નિવૃત્ત કર્યું ભક્તોનું. તો હવે ઇન્દ્રિયાધ્યાસ શું છે? એના પહેલા ધેનુકાસુર આવ્યું, એને દેહાધ્યાસ દૂર કર્યો. પંચપર્વા અવિદ્યા છે. જો બે પ્રકારની અવિદ્યા છે, એક આદિ ભૌતિક અવિદ્યા છે અને એક આધ્યાત્મિક અવિદ્યા છે. અને આધિદૈવિક અવિદ્યા. અને આધિદૈવિક અવિદ્યા તો જરૂરી છે લીલામાં, તો એ તો પ્રભુએ રાખી છે, એ દૂર નથી કરી. હવે રહી બે અવિદ્યા. આદિ ભૌતિક અવિદ્યા એ તો પૂતનાને પ્રભુએ મારી જ્યારે, તો એ અવિદ્યા, આદિ ભૌતિક અવિદ્યા એ ઠાકોરજીએ દૂર કરી. હવે આપણે અહીં વાત જે કરી રહ્યા છે એ આધ્યાત્મિક અવિદ્યા, જે પંચપર્વા અવિદ્યા જેને આપણે કહીએ છીએ, એની વાત અહીં કરી રહ્યા છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો હજી સુધી આપણે બે અવિદ્યા ઠાકોરજી કેવી રીતે દૂર કરી એ આપણે જોયું, દેહાધ્યાસ અને ઇન્દ્રિયાધ્યાસ. કોઈને કઈ યાદ છે જે થોડુંક બતાવી શકે આપણને કે દેહાધ્યાસ શું હોય અને ઇન્દ્રિયાધ્યાસ શું હોય? તો પછી આજનો આગળ વિષય આપણે આગળ લઈએ. છે કોઈને કાંઈક સ્મરણ? થોડુંક હશે તોય ચાલશે, એવું નથી કે બધું ને બધું જ કહી દેવું. જરાક કંઈક દિશા નિર્દેશ કોઈ કરે. હા, બતાવો થોડું. છે કોઈને સ્મરણ? જરા પણ સ્મરણ નથી. ધેનુકાસુરને માર્યો તો ધેનુકાસુરની કથા યાદ છે? શું કથા આવી હતી? કઈક યાદ છે ધેનુકાસુરમાં? નહીં? કોઈની ઈચ્છા હોય તો અનમ્યુટ જરા કરાવો, તો કોઈ બોલી શકે કોઈ. ખાલી કથા કઈ શું આવી હતી એમાંથી આપણે નીકાળી લઈશું કે કેવો પ્રકારનો અધ્યાસ છે એ દૂર કર્યો. હા, કવિતા મહેતા. હા હા, બોલો. હા, હા. એટલે સૌથી પહેલા જે અવિદ્યા દૂર કરી એ દેહાધ્યાસ. પંચપર્વા છે ને, 5 પ્રકારની અવિદ્યા છે. એમાં ફર્સ્ટ ટાઈપની જે અવિદ્યા છે એ દેહાધ્યાસ છે. દેહમાં અધ્યાસ થવું. એટલે એ શું હોય કે મારું દેહ જાડું છે, મારું દેહ પતલું છે, હું ગોરી છું, હું કાળી છું, આ પ્રકારનો જે અધ્યાસ હોય ને, કે આ બધું જે છે મારું દેહ, હું એટલે મારું દેહ, એ પ્રકારનું અવિદ્યા હોય ને, કે આ બધું મારા જ ભોગ કરવા માટે છે, એ પ્રકારનો જે અધ્યાસ છે એ દેહાધ્યાસ કહેવાય. આ તો ઇન્દ્રિયાધ્યાસમાં આવશે.
આ તમે જે કહો છો ને, હા, તો હું તો એના પહેલાની વાત કરું છું કે પંચ પર્વ અવિદ્યામાં બે અવિદ્યાનું દર્શન આપણે કર્યું ને, કે કઈ રીતે ઠાકોરજીએ દૂર કરી. તો એવા જે ફર્સ્ટ વાળી હતી એ દેહાધ્યાસ હતું. તો હું એમ પૂછવા માંગતો હતો કે કોઈને યાદ છે એવી રીતે કે દેહાધ્યાસ ઠાકોરજી કેવી રીતે દૂર કર્યો? તો કે ધેનુકાસુરની કથાથી દૂર કર્યો. તો એ કથા યાદ છે? કેમ ઓલું આખું વન હતું, એમાં વૃક્ષ પર અલગ અલગ ફળ લાગેલા હતા, તો એ કોઈને આવવા નહોતો દેતો ધેનુક ત્યાં, કેમ કે ધેનુકને એવો અધ્યાસ હતો કે આ બધો જે વન છે એમાં વનમાં જે ફળ છે સરસ સરસ, એ બધા કેવલ મારા માટે જ છે. એટલે કેવલ સ્વાર્થ બુદ્ધિથી બધું જે છે મારા ભોગ માટે જ છે, બીજે કોઈને હું ના આપીશ ના, એનું બસ કેવલ હું જ ભોગ કરીશ એ પ્રકારે. તો એ ધેનુકને મારીને પ્રભુએ બતાવ્યું કે આ બધી વસ્તુ કેવલ તમારા માટે નથી. એ બધું તમે પોતા માટે સ્વાર્થ માટે ભોગ કરશો કોઈ વસ્તુનું, તો એ પતનનું કાર્ય થશે, એ તમને સંસારમાં નાખનારું થશે. તો એ રીતે એ દેહાધ્યાસ દૂર કર્યો. પછી એ તો આખો મોટો વિષય આખો આપણે દર્શન કરી ચુક્યા છીએ, ખાલી હું થોડુંક આપણે એનું રિવ્યુ લેતા હતા. બીજો આપણે તમે જે વાત કરી હમણાં ઇન્દ્રિયાધ્યાસની, બરાબર. હવે આમાં કાલિયાનાગનું દમન પ્રભુએ કર્યું, એમાં ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યું. એટલે કેવો અધ્યાસ હોય કે આ જે મારી ઇન્દ્રિયો જે છે એ મારા માટે જ છે, બધો ભોગ મારે કરવા માટે જ આ મારી બધી ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બંને. એ આપણે બધો ડિટેલમાં જોયું હતું કે કઈ કર્મેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, બધો આપણે વ્યવસ્થિત ડિટેલમાં જોયું હતું. તો હવે એ પ્રભુએ જ્યારે આ ઇન્દ્રિય વિષય ભોગ કરે તો એ પતનનું કારણ એ ઇન્દ્રિયો થાય છે. ઇન્દ્રિયો વિષય ભોગ કરે તો આપણું પતનનું કારણ ઇન્દ્રિયો બને. તો ઠાકુરજીને જ્યારે ભક્ત એવું કરે છે તો પ્રભુને ગમતું નથી. એનાથી ઇન્દ્રિયો વિષયોનું ભોગ કરે તો સંસાર આવેશ આવે. લૌકિક સાંસારિક વિષયનું કન્ટિન્યુઅસ ઇન્દ્રિય ભોગ કરે તો આ ભગવદ નિરોધમાં પ્રતિબંધ થાય ને, ઠાકોરજીમાં મન લાગવામાં પ્રતિબંધ થાય. તો ઠાકોરજીને આ ગમતું નથી કે મારો ભક્ત જે આવી રીતે લૌકિક વિષયો ઇન્દ્રિયોથી લૌકિક વિષયોનું ભોગ કરે. તો ઠાકોરજીએ શું કર્યું? ઇન્દ્રિયોના માથે ચડ્યા. ઇન્દ્રિય રૂપી કાલિયા નાગ જે છે એ જે વિષ, જેમાં વિષ ભરાઈ ગયું છે, વિષય ભોગ કર્યો ને, વિષયમાં જ વિષ છે. જો તો વિષય ભોગ આપણે જયારે કરીએ તો એ લૌકિક વિષય ભોગ કરવાથી આપણી ઇન્દ્રિયોમાં વિષ ભરાઈ જાય. તો જ્યાર સુધી ઠાકુરજી માથે ન પધારે ત્યાર સુધી એ વિષ નીકળે નહીં. બરાબર. જ્યાર સુધી પ્રભુ માથે ન વિરાજે, કે ઠાકુરજીનું સ્મરણ ચાલતું ન રહે, ત્યાર સુધી એ વિષ નીકળે નહીં. તો ઠાકુરજીએ એના ફણો પર નૃત્ય કર્યું, ફણો ઉપર નૃત્ય કર્યું, અને બધો જે વિષ હતો ઠાકોરજીના ચરણારવિંદના સ્પર્શથી ઠાકોરજી બધો વાર ફેંકાવી દીધો. આ વિષ રાખવાનો કોઈ અર્થ નથી. નિરોધ લક્ષણમાં આવે છે સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમનો ઈશ્યસ્ય યોજયેત. અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે ઇન્દ્રિયોને સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ, કે ઇન્દ્રિયો સંસાર આવેશના કારણે દુષ્ટ થઈ ગઈ છે. તો ઇન્દ્રિયોનું હિત કેવી રીતે છે? કે ઇન્દ્રિયોને ઠાકોરજીમાં જોડો, એનાથી જ ઇન્દ્રિયોનું હિત થશે, નહીં તો ઇન્દ્રિયોનું અહિત છે, એ પતનનું કારણ થશે. આ આપણે ઇન્દ્રિયાધ્યાસમાં જોયું. કઈ સ્મરણ થયું? હવે ન થયું હોય તો વિશેષ આપણે લાસ્ટ ટાઈમનો તમે શ્રૃંખલાનું વિડીયો વ્યવસ્થિત જોજો, તો એમાં આપણે ડિટેલમાં ચર્ચા બધી કરી છે, આખી કથાની અને બધી ચર્ચા એમાં કરી છે. હવે સપ્તદશોધ્યાય એનું આપણે દર્શન કરીએ કે યમુના 91 નામનું દર્શન હજી સુધી આપણે કર્યું છે. ત્રિવિધ નામાવલીના 91 નેમ્સ આપણે હજી સુધી દર્શન કરીને એનું ભાવાર્થ યથામતી આપણે સમજ્યા છીએ. હવે આગળ અથ સપ્તદશોધ્યાય,
હવે 17મા અધ્યાયમાં અને સુબોધનીજી પ્રમાણે -3 કરવાનું. સુબોધનીજીના અધ્યાય જાણવા હોય તો આપણે -3 કરવાનું, કેમ કે 3 અધ્યાય ભાગવતજીમાં બીજા પુરાણના અધ્યાય લેવામાં આવ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી કે એ ભાગવતજીના અધ્યાય નથી, એટલે હું એ ભાગવતનું નથી માનતો. એટલે એમ 90 અધ્યાય છે ભાગવતજી પ્રમાણે, પછી વલ્લભ આજ્ઞા કરી કે 87 અધ્યાય. એટલે આમાં -3 કરવાનું. સપ્તદશોધ્યાય છે, -3 કરવાનું, એટલે 14th અધ્યાય ગણવાનો સુબોધનીજી પ્રમાણે. હવે રાજા પરીક્ષિતને એક પ્રશ્ન થયો આ અધ્યાયમાં કે નાગાલયમ રમણકમ કસ્માત ત્યાજ્ય કાલિયઃ. હવે પ્રશ્ન કર્યો કે અરે આ કાલિયા નાગ અચાનક, એ તો રમણક દ્વીપમાં રહેતો હતો, એનું નિવાસસ્થાન તો બીજો હતો, અચાનક આ યમુનાજીમાં ક્યાંથી આવી ગયો? એ પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો. આ બધી કથા પરીક્ષિત રાજાએ સાંભળી. યમુનાજી શુદ્ધ થઈ ગયા, બધો વાતાવરણ આનંદિત થઈ ગયો, બધું થયું. એના પછી પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો કે હા મહારાજ સુખદેવજી, બધી વાત આપની બહુ સુંદર અને આનંદ થયો સાંભળીને, પણ આ કાલી અચાનક અહીંયા ક્યાંથી પ્રગટ્યો યમુનાજીમાં? યમુનાજીમાં તો આવવાનું કઈ એનું કારણ છે જ નહીં ને, અહીંયા ક્યાંથી આવ્યો? તો એને પ્રશ્ન કર્યો કે આ રમણક દ્વીપમાં છોડીને અહીંયા કેવી રીતે આવી ગયો? ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા કે પહેલાના કાળમાં, હવે આમાં એક કથા બીજી પુરાણમાં આવે છે કે ગરુડજીની માતા વિનતા અને આ સર્પોની માતા કદ્રુ, એ બંનેમાં પરસ્પર અતિ વેર હતો એક સમય પર. સર્પોની માતા કદ્રુ અને ગરુડજીની માતા વિનતા, એ બંનેમાં પરસ્પર વેર હોવાના કારણે એ વેરનું સ્મરણ ગરુડજીને છે. એ વેરનું સ્મરણ ગરુડજીને છે એટલે જે સર્પ એમને મળે ને ગરુડજી, એનો સર્પની હત્યા કરીને એને ખાઈ જાય. તો અચ્છા એવું છે, એ બધાનું ખાઈ જાય. એનાથી વ્યાકુલ થયા બધા સર્પો, ટેન્શનમાં આવ્યા કે આ રીતે તો અમારી આખી જાતિ નષ્ટ થઈ જશે, અમારી આખી જાતિ પૂરી થઈ જશે. આમ બધાનું ગરુડજી ખાઈ જશે તો અમારી જાતિ પૂરી થઈ જશે. એમ કરીને બધા બ્રહ્માજીના શરણે આવ્યા. એ બધા સર્પો બ્રહ્માજીના શરણે આવ્યા ત્યારે બ્રહ્માજી એક નિયમ બતાવ્યો કે તમારે બધાએ શું કરવાનું સાંભળો. તમારે બધાએ દર એક અમાવસ આવે ને ત્યારે તમારે સપરિવાર, કોઈ બધા પરિવારે એક વાર વારીથી આવવાનું, ટર્ન બાય ટર્ન આવવાનું અને ગરુડજીને એક સર્પની બલિ આપવાની. એમ કરીને નિયમ કરી દીધો. તો દર અમાવસે ગરુડજીને એ બલિ આપતા. હવે આ રીતે તો ચાલતું ક્રમ, બધા દર અમાવસે ગરુડજીને ભેટ આપતા, તો ગરુડજી કોઈને હેરાન ન કરતા. સમજ્યા બરાબર? હવે આ સર્પોની માતા જે કદ્રુ છે, એનો દીકરો, એક બહુ પાવરફુલ દીકરો કાલિય, એ આ કાલિય જે નાગ, મોટો નાગ છે, એ કાલિય નાગ બહુ એનું ભયાનક વિષ છે અને પોતાનું શક્તિનું બહુ ઘમંડ હતું કાલિય નાગને. તો એ ઘમંડના કારણે ગરુડજીનો તિરસ્કાર કરતો. એ કાલિય નાગ ગરુડજીનો તિરસ્કાર કરતો અને જે બીજા બધા સર્પ પણ ગરુડજી માટે જે બલિ લાવ્યા હોય એ પણ એ પોતે ખાઈ જતો અને એ પોતે પણ કંઈ ના આપતો અને એમનો તિરસ્કાર કરતો. તો એ પ્રકારે ગરુડજી અને આમનો બહુ વિવાદ થયો અને ગરુડજીને ખબર પડી આ વાત, તો બંનેનો યુદ્ધ થયો. ત્યાં યુદ્ધ ગરુડજી અને કાલિયનું થયું છે. પણ ગરુડજી તો ભગવાનના વાહન છે, ભગવાનના પાર્ષદ છે, તો એમની શક્તિ તો ગજબ શક્તિ છે, અતુલનીય શક્તિ છે. તો એ કાલિયાની કાંઈ ચાલી નહીં. લડાલડી થઈ, ફાઇટિંગ ખૂબ થઈ, એની કાંઈ વધારે ચાલી નહીં. તો ચાલી નહીં, મારામારી તો થઈ ઘણી, પણ કાલિયાને છેલ્લે ભાગવું પડ્યું. હવે કાલિયાને છેલ્લે ભાગવું પડ્યું તો એ જઈને યમુનાજીમાં છુપાઈ ગયો. યમુનાજીમાં જઈને, આ યમુનાજીનો સ્થાન છે ત્યાં જઈને છુપાઈ ગયો. એકદમ ગહેરા યમુનાજી છે તો ત્યાં નીચે જઈને બેસી ગયો. હવે હજી એક કથા અહીં બતાવી રહ્યા છે સુખદેવજી મહારાજ. એ કહી રહ્યા છે કે ભગવાન ગરુડે શું કર્યું હતું, ગરુડજીએ કે મત્સ્યોના જે માછલીઓ રહે છે એમાં માછલીઓનો જે રાજા હતો એ સમય પર, એને પણ ગરુડજીએ એની પણ હત્યા કરી હતી એ સમય પર. તો એટલે બધા જે મત્સ્ય હતા બધા, એ બધા બહુ ડરી ગયા હતા અને ડરીને
અને ત્યાં હાહાકાર થઈ ગયો હતો કે અમારા રાજાને મારી દીધો છે. તો એ બધા ની આવી ચિંતા જોઈને એક ત્યાં મહર્ષિ બિરાજી રહ્યા છે. મહર્ષિ સૌભરી બિરાજી રહ્યા છે. એમણે જોયું અને એમને બહુ દયા આવી કે આ મત્સ્યોની આવી સ્થિતિ. તો એ ગરુડજીને એમને ના પાડી કે આજ પછી તું આ સ્થાન પર યમુનાજી તરફ દ્રષ્ટિ ઉપાડીને પર નહીં જોશો. અગર તું અહીંયા આવ્યો તો તમારા પ્રાણ નીકળી જશે. એમ કરીને એને આજ્ઞા કરી અને શ્રાપ આપ્યો. તો તે દિવસથી એ ગરુડજી ત્યાં આસપાસ પણ ના આવતા. આ વાત કાલિયાને ખબર હતી, એટલે ત્યાં આવીને છુપાઈ ગયો કાલિયો. તો આ આખી વાત પરીક્ષિત રાજા પૂછી રહ્યા છે કે આ અહીં કેવી રીતે આવ્યો ને શું થયું. તો આખો જે પ્રકાર છે એ શ્રી સુખદેવજી મહારાજે બતાવ્યો. હવે એ કથા બતાવી અને હવે ઠાકુરજી બહાર પધારી રહ્યા છે. ઠાકુરજી બહાર પધાર્યા ક્યાંથી? કાલ્યનાગનો દમન કરીને કાલ્યનાગે જે પૂજન ઠાકોરજીનો કર્યો એ પૂજન ઇત્યાદિ થયું અને એના પછી નાગપત્નીઓની સુંદર સ્તુતિ વગેરે થઈ અને ખૂબ આનંદથી કાલ્યનાગને વિદા કર્યો. પછી કાલ્યનાગે જયારે ક્ષમા માંગી અને એના પછી એને વિદા કર્યો. ફરી પાછો ત્યાં રમણક દ્વીપ ગયો અને એના પછી ઠાકુરજી બહાર પધારી રહ્યા છે. ઠાકોરજીની શોભાનું વર્ણન અહીંયા કરી રહ્યા છે. એવી સુંદર પ્રભુની શોભા છે. ઠાકોરજીએ દિવ્ય માલા વસ્ત્ર સુંદર મણી ધારણ કરી છે. આભૂષણ સુવર્ણમય બહુ સુંદર પ્રભુના બિરાજી રહ્યા છે અને ઠાકોરજીના કુંડલ બહુ અદ્ભુત એ દર્શન થઈ રહ્યા છે. એવો બધો વર્ણન અહીં કર્યો અને બ્રજવાસીઓ ઠાકુરજીને આવતા જોઈને બધા ઊભા થઈ ગયા અને ઊભા થઈને ખૂબ આનંદિત બધા બ્રજવાસી થયા અને પ્રસન્નતાથી એ કનૈયાને બધાએ હૃદયથી લગાડ્યું. ત્યાં બધા નંદરાયજી, યશોદાજી, રોહિણીજી, ગોપ બધા આવેલા છે. બધા ત્યાં આવેલા છે અને બધા કાનુડાને જોઈને બહુ આનંદિત થયા. કેમ કે એ જ તો આનંદનો સ્ત્રોત છે. ઠાકોરજી તો આનંદના સ્ત્રોત છે અને ઠાકોરજીને જરા પણ શ્રમ પડે ને તો આ વ્રજવાસીઓથી રહેવાતું નથી. જાણે પ્રાણ જ ન નીકળી ગયા હોય એવા અચેત થઈને પડી જાય છે વ્રજવાસીઓ બધા કે ઠાકોરજીને અમારા જરાય શ્રમ ન પડવો જોઈએ. એવી ભાવના તત્સુખની આપણે આ વ્રજવાસીઓથી શીખવી જોઈએ. આ ગોપીઓ, આ નંદરાયજી, યશોદાજીથી આવી ભાવના શીખવી જોઈએ કે આવી ભાવના કે પ્રભુને રંચક પણ શ્રમ ન પડે. તો એ રીતે બધા ખૂબ આનંદિત થયા. કૃષ્ણને બધાએ ખૂબ આનંદથી હૃદયથી લગાડ્યું અને અહીંયા પર્વત, વૃક્ષ, ગાય, બછડા બધા આનંદમગ્ન થઈ ગયા. આખી પ્રકૃતિ આનંદમય થઈ ગઈ અને અહીં કહી રહ્યા છે કે બધા ગોપ, એમની બધી ગોપ પત્નીઓ એ બધી પણ ત્યાં આવી અને ખૂબ આનંદિત થઈને નંદરાયજીને મળ્યા અને નાના કાનુડાને ખૂબ આશીર્વાદ આપ્યા બધાએ અને કીધું કે આવી સુંદર રક્ષા થઈ છે પ્રભુની અને મૃત્યુના મુખથી આ ફરી પાછા આવ્યા છે. તો આપ બધા ગોપ બ્રાહ્મણોને ખૂબ સુંદર દાન કરી અને પૂજન કરો. આ વર્ણન અહીં 19મા શ્લોક સુધી કર્યો. એના પછી 19મા શ્લોક પછી અહીં કહી રહ્યા છે કે એ દિવસ આખું આનંદથી પૂર્ણ થવા આવ્યું, સૂર્યાસ્ત થયું. તો હવે બ્રજભક્તો બધા આનંદિત થયા તો બધા બ્રજવાસીઓ અમુક બધા ત્યાં જ રહી ગયા કે અમે અહીંયા જ રહીએ, હવે થાકી ગયા છીએ, આખા દિવસના સવારનું રાત થયું તો અહીંયા જ યમુનાજીના પાસે જ એક વન છે એ ત્યાં અમે જઈને સુઈ જઈએ અને સવારે વહેલા ઉઠીને ફરી પાછા અમારા ગામે વયા જશું. એમ એમણે નિર્ણય કર્યો. તો એ વ્રજવાસી ગાયો એ બધા બહુ થાકી ગયા હતા તો ત્યાં જ એમણે બધાએ વિશ્રામ કર્યો. ખૂબ ભૂખ પ્યાસ લાગી રહી હતી બધાએ. તો એ બધા વનમાં ગયા અને યમુનાજીના તટ પર બ્રજમાં નહીં ગયા અને ત્યાં જ યમુનાજીના તટ પર અને વન પાસે ત્યાં બધા સૂતા. હવે એટલી બધી ગરમીઓના દિવસ હતા કે ત્યાં વન આખું સુકાઈ ગયું હતું. તો હવે શું થાય કે અગ્નિ પ્રગટ થઈ વનમાંથી અગ્નિ પ્રગટ થઈ. કેમ કે બધા ડાળીઓ ને બધી ઘસાઈ હોય એટલી બધી સૂકી ડાળીઓ છે ને બધી, તો એ બધી ઘસાઈ હોય એટલી બધો એમાં એ ઘસાઈ કે એમાંથી અગ્નિ પ્રગટ થઈ. તો કે આવી રીતે અગ્નિ પ્રગટ થઈ તો થોડીક વાર તો ખબર ન પડી, પણ જ્યારે વધારે અગ્નિ થઈ ગઈ તો બધા ઊંઘમાંથી બ્રજવાસીઓ ઉઠ્યા કે ચારો તરફ આગ લાગી ગઈ છે અને આગની આંચ એમના પર આવી રહી છે એવું એમને લાગ્યું. તો ગભરાઈને ઉઠી ગયા
અને ઉઠી ગયા. એમને પોતાને જ્યારે તકલીફ પડી, તકલીફમાં આવ્યા એ લોકો, તરત જ શ્રી ઠાકોરજીનું સ્મરણ થયું અને બધા શ્રી ઠાકોરજીના શરણ આવ્યા. તો એ વર્ણન અહીંયા છે 21મા શ્લોકમાં. તથા શુચિવનોદ્ભૂતો દાવાગ્નિ સર્વતો વ્રજમ. એ દાવાગ્નિ સર્વત્ર, એ દાવાગ્નિ દેખાવા લાગી ગઈ અને બધા ઠાકોરજીના શરણે ગયા. બધા કે હે પ્રભુ, હે શ્યામ સુંદર, હે બલરામજી, તમે બંને તો ખૂબ પરાક્રમી છો. આપનાથી વધારે પરાક્રમ વાળું તો બીજું કોઈ નથી. આ ભયંકર આગથી આપના જ અમે જનો છીએ. એ આ આગ અમને જલાવા માંગી રહી છે, બાળવા માંગી રહી છે. તો હે પ્રભુ, આપનું જ સામર્થ્ય છે, આપ અમારા સુરદ છો, એટલે કૃપા કરીને આપ આ પ્રલયથી અમને બચાવો. એમ વિનંતી કરીને બધા ભક્તો ઠાકોરજીના શરણે ગયા અને કહી રહ્યા છે કે આપના ચરણ કમલને છોડવામાં અમે અસમર્થ છીએ અને આપ જ અમારા પ્રાણ છો. શું કહી રહ્યા છે? આપ જ અમારા પ્રાણ છો. તો અહીંયા કહી રહ્યા છે કે આ રીતે જ્યારે પ્રભુએ ભક્તોની વિનંતી સાંભળી અને એમને તકલીફમાં જોયા, તો તરત જ એ ઠાકોરજીએ દયા આવી અને જેટલી અગ્નિ હતી, ભયંકર અગ્નિ, બધી ઠાકોરજી પી ગયા. પોતાના મુખારવિંદમાં એ સમાહિત થઈ ગઈ, અચાનક ગાયબ થઈ ગઈ. એ ભક્તોને ખબર ન પડી કે આ ક્યાં ગઈ અગ્નિ. એ અચાનક ગાયબ થઈ ગઈ. એ બધા ઠાકોરજીના મુખારવિંદમાં સ્થિત થઈ ગઈ. તો આ કથા 17મા અધ્યાયની કથા 14મા અધ્યાય સુબોધની પ્રમાણે છે. તો આખી કથા આપણે દર્શન કરી 17મા અધ્યાયની, કે ઠાકોરજીએ દાવાગ્નિનું પાન કર્યું. હવે આમાં ઘણા બધા રહસ્ય છે. આ દાવાગ્નિ પાન કર્યું એમાં શું રહસ્ય છે? તો કહી રહ્યા છે કે ઠાકોરજી દાવાગ્નિ પાન કરે જ ને. દાવાગ્નિ શું છે? કે એ દાહ, ભવદાહ છે. જ્યારે એ લૌકિક ચિંતાઓ અને લૌકિક તકલીફો જ્યારે જીવ પર આવે છે, કે બીજી કોઈ પણ તકલીફ જ્યારે જીવ પર આવે છે, પ્રભુ તો હરી છે ને. એ દુઃખોને હરણ કરી લેવા, દૂર કરી લેવા વાળા છે. એટલે અહીં કહી રહ્યા છે કે એ પ્રભુ દાહને દૂર કરવા માટે જ તો પ્રગટ થયા છે. તો એટલે આ અગ્નિરૂપી જે તાપ છે એને પણ ઠાકોરજીએ દૂર કરી દીધો. એક ભાવ આ બતાવ્યો. બીજો ભાવ બતાવ્યો બહુ સુંદર, કે ઠાકોરજીના મુખારવિંદમાં જ અગ્નિ છે. મુખાદ અગ્નિર્જાયત. ઠાકોરજીના તો મુખારવિંદમાં અગ્નિનું સ્થાન આપેલું છે. એટલે મુખાદ અગ્નિર્જાયત, એટલે ભગવાને અગ્નિને મુખમાં જ સ્થાપિત પાછી કરી લીધી. એ બધી અગ્નિને શોષિત કરીને મુખારવિંદમાં સ્થાપિત કરી લીધી, એમ બતાવી રહ્યા છે. અને એક સુંદર ભાવ હજી બતાવ્યો કે મુખ દ્વારા અગ્નિને શાંત કરીને આ ભાવ પ્રગટ કર્યો કે ભવ દાવાગ્નિ જે છે એને શાંત કરવામાં ભગવાનના મુખ સ્થાનીય, મુખમાંથી જે પ્રગટ થયા એવા શ્રી વલ્લભ છે ને, એ જ સમર્થ છે. એ ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી, એ ગુરુજનો, એ જ સમર્થ છે. એ અહીં કહી રહ્યા છે. એટલે મુખારવિંદમાં સ્થાપિત કર્યું. આ દાવાગ્નિ કોણ દૂર કરી શકે? આ સંસારમાંથી આપણને કાઢી કોણ શકે? અને પ્રભુને કોણ સોંપી શકે? તો કે શ્રી એ જ સમર્થ છે. તો એ મુખ પ્રભુનું, એ જ આ સંસાર સાગરથી આપણને દૂર કરી, મુક્ત કરી શકે, આપણો ઉદ્ધાર કરી શકે. એવો સુંદર અહીં એક ભાવ કર્યો. હવે પ્રાણ અધ્યાસ, કે આ ભક્તોને, કે પેલા તો તરસ્યા હતા, ભૂખ્યા હતા, બરાબર. આ બધા પ્રાણના ધર્મ છે. ધર્મ કોના ધર્મ છે? આ હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, આ પ્રકારની જે આપણને અનુભૂતિ થાય છે, એ પ્રાણના ધર્મ છે. તો એ બધા વ્રજવાસી ખૂબ ભૂખ્યા હતા, તરસ્યા હતા, અને એ લોકોને લાગતું હતું કે અમારા પ્રાણ નીકળી જશે, કે આ પ્રાણ અમે, આ પોષણ અમે કરશું. એ પ્રકારનો જે બધો ભાવ, અમારો ભાવ જે હતો, કે અમારા પ્રાણ, એ પ્રકારની વાત હતી. આ દાવાગ્નિ ઠાકોરજીએ જયારે પાન કરી, એનાથી વ્રજભક્તો રિયલાઇઝ થયો કે ના, અમારા પ્રાણ તો અમે પોતે નહીં, કે અમે પોતે ભૂખ્યા છીએ, તરસ્યા છીએ, એ વાત અહીં નથી.
અમારા પ્રાણ તો એની રક્ષા કરવા વાળા પણ પ્રભુ છે, અને અમારા સર્વસ્વ જે છે એ પ્રભુ છે, કે અમારા પ્રાણ એ પ્રભુ છે. આપ જ અમારા પ્રાણ છો, આપ જ સર્વસમર્થ છો, આપ જ અનંત છો, આપ જ ત્રિવિક્રમ છો, આપ જ પરાક્રમી છો. એ પ્રકારનો ભાવ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રમામિત વિક્રમા, એ અહીં કહી રહ્યા. એશ ઘોતરતમ વાન્ની તાવકાન ગ્રસતે હિન્નઃ. એ અહીંયા 23મા શ્લોકમાં સુંદર વર્ણન કર્યો કે હે કૃષ્ણ, હે મહાભાગ, આપ જ અમારી રક્ષા કરી શકો અને આપ જ અમારા પ્રાણ છો. આ પ્રથમ વાર દાવાગ્નિનું પાન કર્યું અને એને દૂર કર્યું. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે એ પ્રાણાધ્યાસ આટલી જલ્દી દૂર થઈ ગયું, અને ઇન્દ્રિયાધ્યાસ દૂર કરવામાં કેટલો સમય લાગ્યો ઠાકોરજીને? તમે કાલિયનાગ નું જયારે દમન કર્યું ઠાકોરજી, એ અધ્યાય વાંચજો. કાલિયનાગનું જયારે દમન કર્યું એ અધ્યાય વાંચો. કેટલો મોટો અધ્યાય છે. ઠાકોરજીને કેટલી બધી એમાં દોડાદોડી કરવી પડી, કેટલી બધી એમાં ફાઇટિંગ થઈ. તો અહીં કહી રહ્યા છે કે પ્રાણ અધ્યાસ, ઠાકોરજી જ મારા પ્રાણ છે, એ પ્રકારની વિદ્યા દાન કરવી બહુ જરૂરી છે. અને હું બધું છું, હું જ મારો પ્રાણ છું, એ પ્રકારની જે ભાવના અવિદ્યા છે એ દૂર કરવી સર્વપ્રથમ બહુ જરૂરી છે. અને ઇન્દ્રિયોનો અધ્યાસ તો ધીમે ધીમે દૂર થાય, એકવારમાં દૂર ન થાય. ઇન્દ્રિયો ધીમે ધીમે આપણે પ્રભુને જ્યારે સમર્પિત કરીએ, પ્રભુના સન્મુખ થઈએ, ત્યારે જઈને ઇન્દ્રિયાધ્યાસ ધીમે ધીમે કરીને દૂર થાય. તો ઠાકોરજીએ એને એક એક કરીને દૂર કર્યો, ઇન્દ્રિયાધ્યાસને, પ્રાણાધ્યાસને તરત દૂર કર્યા. એ સુંદર વર્ણન સુબોધનજીમાં શ્રી વલ્લભે કર્યું. તો આ 17મા અધ્યાયમાં આપણે થોડી ભાવના એ ઠાકોરજીના અગ્નિપાનની, પ્રથમ વાર અગ્નિપાન ઠાકોરજી કર્યું એના બારેમાં આપણે જાણી. હવે અષ્ટોદશોધ્યાય, એમાં એનું દર્શન આપણે કરીએ. 18મો અધ્યાય અને 15મો અધ્યાય સુબોધનજી પ્રમાણે થોડી કથાનું દર્શન કરીએ, એના પછી આનો શું ભાવ છે એનો આપણે દર્શન કરીએ. તો આ અધ્યાય એ છે પ્રલંબાસુરનો ઉદ્ધાર કે પ્રલંબાસુરનો વધ. આ અધ્યાય છે અષ્ટાદશોધ્યાય. હવે અહીં કહી રહ્યા છે કે પ્રથમ શ્લોકમાં સુખદેવજી બોલ્યા કે અથ કૃષ્ણ પરિવૃતો જ્ઞાતિભિર મુદિતાત્મભિ. એ કહી રહ્યા છે કે હવે બધા આનંદિત સ્વજન સંબંધીઓ સાથે ઠાકોરજી ઘેરાયેલા, અને એ બધા સ્વજન ગોપો એ બધા ઠાકોરજીની કીર્તિનું ગાન કરી રહ્યા છે. એ બધા ઠાકોરજીની કીર્તિનું ગાન કરી રહ્યા છે બધા ગોપો. અને એમ ગાન કરતા કરતા ગોકુલ મંડિત ગોષ્ઠમાં ઠાકોરજી પ્રવેશ્ય. અનુગીયમાનો અન્ય વિશદ વ્રજમ ગોકુલ મંડિતમ. એ ગાતા ગાતા ને વિશદ વ્રજમ, એ પ્રભુ એ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં ગાયો ખૂબ વિરાજી રહી છે, અને એનાથી ગાયોની રજથી આખો સ્થાન મંડિત છે, ગાયોના ખૂરથી આખો સ્થાન મંડિત છે. એવું સુંદર એ વ્રજ છે, જ્યાં ખૂબ બધી લાખો ગાયો વિરાજી રહી છે, અને ઠાકોરજીને બહુ પ્રિય છે ગાયો. એવા વ્રજમાં ઠાકોરજી પ્રવેશ કરી રહ્યા છે. એ પ્રથમ શ્લોકમાં વર્ણન કર્યું. અને અહીંયા કહી રહ્યા છે કે આ પ્રકારે એ ઠાકોરજીએ ગ્વાલાનું વેશ ધારણ કરીને બલરામજી સાથે વ્રજમાં પધારી રહ્યા છે, અને ત્યાં ક્રીડા કરી રહ્યા છે. અને તે સમયોમાં ગરમીના દિવસો ચાલી રહ્યા છે. તે સમયમાં એટલે અહીં કહી રહ્યા છે સુખદેવજી મહારાજ કહે છે કે આ ગરમીની ઋતુ છે ને, સિઝન બહુ વધારે ગરમી હોય ને, તો એ આ જે શરીરધારી મનુષ્યો છે એમને ગમતી નથી. એ આ સિઝન બહુ ગરમી હોય ને તો બધાને ગમે નહીં. તમારે જુદી વાત છે, વધારે ઠંડી પડે છે ત્યાં, તો સમર આવે તો તમને બહુ મજા પડી જાય, એવું છે ને. ત્યાં તો સમર આવે એટલે બહુ મજા પડે. પણ અહીં ઇન્ડિયામાં, અહીંયા મુંબઈ જેવા ગામમાં આખો વર્ષ લગભગ ગરમી જેવું જ હોય, એકાદ મહિના જરાક ઠંડક હોય. તો ગરમી બહુ એટલી બધી ગમે નહીં.
અને ત્યાં વ્રજ તરફ તો અતિ ગરમી પડે, 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર પહોંચી જાય, 45-50 ડિગ્રી સેલ્સિયસ એવું થઈ જાય. તો એટલે એ બધું શરીરધારી મનુષ્યોને એટલી ગરમી ગમે નહીં, એ સુખદેવજી મહારાજ કહે છે. આગળ કહી રહ્યા છે કે સચ વૃંદાવન ગુણેર વસંત ઇવ લક્ષિત. ત્રીજા શ્લોકમાં કહ્યું યત્રાસ્તે ભગવાન સાક્ષાત રામેણ સહ કેશવ. અહીં વર્ણન કરી રહ્યા છે કે એ ભલે ગરમી પડતી હોય પણ ઠાકુરજીનું જે વ્રજ છે, ઠાકોરજીનું આ વ્રજધામ જે છે, એ વ્રજધામમાં તો સ્વાભાવિક ગુણોથી વસંતની જ ઋતુ જેમ હોય ને, વસંતની ઋતુ જેમાં ન ગરમી હોય ન ઠંડી હોય, ઠંડક હોય, સુંદર વૃક્ષ લતા પતા એ બધા પત્તાઓ ખૂબ વિકસિત થતા હોય, બહુ સુંદર ફ્લાવર્સ ત્યાં આવ્યા હોય, તો ગરમીમાં તો બધું સુકાઈ જાય. પણ ઠાકુરજીના વ્રજમાં એવું નથી. ઠાકુરજી જ્યાં પધારે ને એ બધું ગ્રીન ગ્રીન થઈ જાય, સરસ એ વિકસિત થઈ જાય. એમ અહીં સુખદેવજી મહારાજ કહી રહ્યા છે સચ વૃંદાવન ગુણેર વસંત ઇવ લક્ષિત. કે વસંતમાં જેવા ગુણો હોય, વસંત ઋતુમાં જેવા ગુણો હોય, ઇવ લક્ષ્ય એવું જ બધું દર્શન અહીંયા સુખદેવજી થાય છે. કેમ? યત્રાસ્તે ભગવાન સાક્ષાત. યત્રાસ્તે ભગવાન, જ્યાં ઠાકુરજી બિરાજે સાક્ષાત રામેણ સહ કેશવ, બલરામજી અને કૃષ્ણ જ્યાં બિરાજે છે એ સ્થાન તો ખૂબ આનંદિત જ હોય. એ સ્થાન એની મેતે, કેમ કે આ બધા સેવક છે ને પ્રભુના. ઠાકોરજીના જન્મ વખતે પણ જો બધી ઋતુઓ બદલાઈ ગઈ. કાલો પરમ શોભન, સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. જેવું ઠાકોરજી જયારે પ્રગટ થાય જે સમયમાં, એની મેતે બધી વ્યવસ્થા સુંદર થઈ જાય, એની મેતે બધા મુહૂર્તો સારા થઈ જાય, એની મેતે ઋતુઓ, દિશાઓ, વૃક્ષો, નદીઓ બધા આનંદિત થઈ જાય. જળ વસ્તુ હોય એ પણ ચેતન જેવી લાગવા લાગી જાય, કેમ કે આ બધા ઠાકોરજીના સેવક છે. એવી રીતે આ વ્રજ પ્રભુનું દેશ છે, પ્રભુનું ગામ છે. તો ઠાકોરજી જ્યાં પ્રવેશ કરે જે સ્થાન પર, એ તો આનંદિત થઈ જાય. એ બધો વર્ણન અહીંયા આગળ 6-7 શ્લોકમાં કરી રહ્યા છે કે એ વ્રજ કેવું સુંદર છે. ઠાકોરજી જયારે એ વ્રજમાં પ્રવેશ કર્યું એની સુંદરતાઓનું વર્ણન અહીં કરી રહ્યા છે કે કેવું સુંદર છે કે સદા સર્વદા ઠંડી ઠંડી જલ, એ વોટરફોલ થઈ રહ્યો છે. વોટરફોલમાંથી ઘણી બધી સુંદર ડ્રોપલેટ્સ ત્યાં નીકળી રહી છે. બધી જગ્યાએ ગ્રીનરી છે, ગ્રીન વાતાવરણ છે, ઘણા બધા પુષ્પો ખીલી રહ્યા છે, એ પ્રકારનું અહીંયા વર્ણન છે. અને આખી પૃથ્વી હરી હરી દૂબ ઘાસ ઉગી રહી છે, નદી, સરોવર અને ઝરણાઓ સુંદર અહીં દર્શન થઈ રહ્યા છે. સુંદર પોન્ડ, તલાબ છે, એમાં ગ્રીનરી, પુષ્પ, લોટસ બહુ સુંદર રીતે ખીલી રહ્યા છે. બધા પાછા તલાબમાં બધા ડક્સ છે, હંસ છે, મોર ઇત્યાદિ પણ ત્યાં ફરી રહ્યા છે. એ બધા એમની અવાજ કરી રહ્યા છે. એ બધું વર્ણન આખું વ્રજનું, કેવું સુંદર રમણીય સ્થળ છે ઠાકોરજી જ્યાં પધારે છે એ વ્રજમાં, એનું વર્ણન કરી રહ્યા છે કે શીતલ મંદ સુગંધ વાયુ ચાલી રહી છે, હવા ઠંડી ચાલી રહી. ગરમીમાં કેવી ગરમ ગરમ લૂ ચાલે, ઠાકોરજી ત્યાં પધારે ને ત્યાં એવું ન હોય. તો કહી રહ્યા છે કે મંદ સુગંધ વાયુ ચાલી રહી છે, કોઈને પણ જરા પણ ક્લેશ ન થાય એનું ઋતુઓ ધ્યાન રાખી રહી છે. ઋતુઓ એ બધા વસ્તુનું ધ્યાન રાખી રહી છે. ઠાકોરજી અને ઠાકોરજીના પરિકરને કઈ પરિશ્રમ પડવું ન જોઈએ. તો સૂર્ય કેટલું પણ તપાવે ને, અહીંયા આ દેશમાં જરા પણ તકલીફ ન પડવી જોઈએ. એ વર્ણન 5 શ્લોકમાં થયું. નદીઓમાં પણ જલ અગાધ ભરેલું છે. નહીં તો સમર ટાઈમ હોય ત્યારે નદીઓ બધી ઓછી થઈ જાય, સુકાઈ જાય, અડધી નદીઓ સુકાઈ જાય, અહીંયા પછી બહુ ઓછું જલ એમાં દેખાય આપણને. તો અહીંયા કહી રહ્યા છે એવું નથી, નદીઓમાં જલ પણ અગાધ ભરેલું દર્શન થઈ રહ્યું છે. મોટી મોટી લહેરે, એ નદીઓમાં લહેરો આવી રહી છે અને તટોને ક્લીન કરી રહી છે. વારે વારે તટ પર આવે, આખા તટને ભીનું કરીને ફરી પાછી જઈ રહી છે. એવી રીતે સુંદર નદીઓ છે એ દેખાડી રહ્યા છે. પછી કહી રહ્યા છે સૂર્યની આવી તીખી કિરણો એ ઘાસને સુકવતી નથી. એ સૂર્યની કિરણો પર સરસ લાગે. ઠંડી વિન્ટર હોય જ્યારે, અને વિન્ટર બસ પૂરું થવાનું હોય, અને એ સમય પર સૂર્યની જ્યારે કિરણો પડે તો કેવી સરસ લાગે.
એવી રીતે કહી રહ્યા છે કે અહીંયા બહુ સુંદર લાગી રહ્યું છે, ચારો ઓર હરિયાળી હરિયાળીના દર્શન થઈ રહ્યા છે. આ રીતે રંગબેરંગે સુંદર સુંદર કલરફુલ બધા બર્ડ્સના દર્શન થઈ રહ્યા છે. અને હરણીઓ એ બધી ત્યાં ફરી રહી છે, ક્યાંક મોરની અવાજ આવી રહી છે. એવી રીતે સારસના દર્શન થઈ રહ્યા છે. કોઈક જગ્યાએ આ રીતે આગળ આગળ ગાયો ચાલી રહી છે, પાછળ પાછળ ગ્વાલબાલો ચાલી રહ્યા છે. અને મોટા ભાઈ બલરામજી સાથે શ્રી ઠાકુરજી વેણુનાદ કરતા કરતા એ વ્રજમાં પધારી રહ્યા છે. તો આખો આ વર્ણન એ વ્રજ દેશનો કર્યો કે આવો સુંદર આ વ્રજ છે. જે સ્થાન પર ઠાકુરજી પધારે ને એ સ્થાન વ્રજ બને અને એ સ્થાન અતિ સુંદર થઈ જાય. એટલે આપણે કહીએ ને કે શ્રી ઠાકુર જયારે માથે પધારે આપણા વૈષ્ણવના માથે તો એમનું ઘર પણ વ્રજ થઈ જાય. વ્રજની ભાવના કરવી. શ્રી ઠાકુરજી આપણા પાસે કોઈ મંદિરમાં પધારે તો એ સ્થાન પણ વ્રજ થઈ જાય. એવી રીતે વ્રજની ભાવના કરવી. જો એવો અનુભવ તો નહીં થાય ને અત્યારે આપણે સાધન કક્ષામાં છીએ. અત્યારે આપણે સાધન કક્ષામાં એવો અનુભવ નહીં થાય. ક્યારે અનુભવ થાય? જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, વ્રજ મંડળ સ્થિર કરી આપે રે. એને એવો અનુભવ થાય. શ્રી ગુસાઈજીની પૂર્ણ કૃપા જેના પર થાય એને એવો અનુભવ થશે. હજી આપણને અનુભવ એવો નથી થઈ રહ્યો. હજી અનુભવ પણ એવી ભાવના તો કરી શકીએ કે ના, આ હું મારું ઘર નથી. એવો જે અવિદ્યા આપણને આ ઘર પરિવારમાં છે એ અવિદ્યા દૂર કરવાની ભાવના તો કરીએ કે ના, આ મારું ઘર નથી. આ તો ઠાકુરજીને બિરાજવાનું સ્થાન છે. આ તો વ્રજ છે, ઠાકુરજીને બિરાજવાનું સ્થાન છે. તો ઘરમાં પણ એન્ટર થાવ તો એવા ભાવથી ઠાકુરજીના મંદિરને નિત્ય વંદન કરવું કે ભગવત ધામ ભગવત નમસ્તે, કે આ ભગવત ધામમાં હું આવી છું ને પ્રભુનો હું સેવક છું, જે આ ઘરમાં રહી રહ્યો છું. આ ઘર મારું નથી, મારા ભોગ માટે નથી. તો જો કેવી રીતે અવિદ્યા દૂર થઈ જાય? ખાલી ભાવ ચેન્જ કરીએ ને, ભાવ ચેન્જ કરવાથી એ અવિદ્યા દૂર થાય. તો એવી ભાવના, સુંદર શુદ્ધ ભાવના રાખવી કે આ બધું મારા ભોગવા માટે નથી, પ્રભુ સેવા માટે છે. એવો પ્રકારનો ભાવ રાખો તો ભાવ શુદ્ધ થઈ ગયો. એ ભાવ ન રાખો તો ભાવ અશુદ્ધ રહેશે, અવિદ્યા જ. તો આ રીતે ઠાકુરજી વ્રજમાં 8 શ્લોક સુધી આ વર્ણન કર્યું. ક્રીડિષ્યમાણસ્તત કૃષ્ણો ભગવાન બલ સંયુતઃ વેણુ વિર્ણયન ગોપેર ગોધનૈ સમૃતો વિશત. અહીં કહી રહ્યા છે કે આ રીતે ગોધન ગોપ સાથે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા વ્રજમાં પધાર્યા. હવે અહીંયાથી 9મા શ્લોકથી લઈ આ 8 શ્લોક સુધી આ વ્રજનું વર્ણન આવ્યું. તમારી પાસે ભાગવતજી હોય તો તમે આનંદથી એ ભાગવતજી ખોલી શકો અને સામે રાખી શકો. હું શ્લોક બાય શ્લોક જ જઉં છું એટલે એમાંથી કઈ બહારનું નથી. તો 8 શ્લોક સુધી આ વ્રજ દેશનું વર્ણન છે. એના પછી 9મા શ્લોકથી લઈને 16મા શ્લોક સુધી આપણો ત્રિવિધ નામાવલીમાં નામ આવી રહ્યું છે. બતાવો ત્રિવિધ નામાવલીમાં 91 નામ સુધી આપણે દર્શન કર્યું છે. હવે નાનાવિધ ક્રીડારતાય નમઃ 92 નામ છે. નાનાવિધ ક્રીડારતાય નમઃ. અલગ અલગ પ્રકારની ક્રીડા ઠાકોરજી કરી રહ્યા છે અને ક્રીડાઓમાં રત એ પ્રભુ છે, એ અનુરક્ત પ્રભુ છે, એમાં ઠાકોરજી લાગી રહ્યા છે. એવા પ્રભુને નમન. આ વર્ણન 92મું નામ છે. હવે પહેલા ક્રીડા દર્શન કરી લે. કેવી કેવી પ્રકારની કઈ કઈ ક્રીડા ઠાકોરજી કરી રહ્યા છે એ વ્રજમાં પધારીને. આ બધું ક્યારે થશે? હમણાં કાલ્યનાગના કારણે એ વિષ આખા યમુનાજીમાં ફેલાવ્યું અને એના કારણે એ વિષ યમુનાજીમાં ફેલાયું તો બધી આસપાસની બધી વસ્તુ પણ દૂષિત થઈ ગઈ હતી. હા ને? તો એ સ્થિતિ હોય તો પછી બધા શાંતિથી રમી ન શકે, જલપાન ન કરી શકે, ફરી ન શકે. બધા વૃક્ષ લતા પતાકાઓ એ બધા એનાથી અફેક્ટેડ હતા, એ બધા મુરઝાઈ ગયા હતા. પણ જ્યારે શ્રી યમુનાજી શુદ્ધ થઈ ગયા, કાલ્યને જ્યારે જવાની આજ્ઞા પ્રભુએ કરી એના પછી બધું ફરી પાછું આનંદિત થઈ ગયું. એના પછી ઠાકોરજીને ક્રીડા કરવાની ઈચ્છા થઈ. એ અહીં વર્ણન કરી રહ્યા છે. હવે પ્રભુ ગ્વાલ બાલો સાથે સુંદર મોર પંખોના ગુચ્છા ઠાકોરજીએ ધારણ કર્યા છે મસ્તક પર.
પુષ્પોના હાર ધારણ કર્યા છે અને અલગ અલગ પ્રકારની રંગીન ધાતુઓ ઠાકોરજીને જે પ્રાપ્ત થઈ, વનમાં ફૂલો જે પ્રાપ્ત થયા એ બધી વનમાલા અને ઇત્યાદિ બધું ઠાકોરજીએ ધારણ કરેલું છે. આમ કરતા કરતા ઠાકોરજી પધાર્યા અને ત્યાં વનમાં બધા રમી રહ્યા છે. રમવાનું વર્ણન અહીં કરી રહ્યા છે કે કોઈક વાર ઠાકોરજી નૃત્ય કરવા લાગતા. ઠાકોરજી નૃત્ય કરે તો બધા ગોપ બાળકો બધા આનંદિત થઈ જાય, બધા વાહ વાહ કરે, કોઈ હાથથી તાલ આપે, કોઈ કંઈક વાજિંત્ર હોય તો એ વગાડે, એ રીતે આનંદિત થાય અને પ્રભુને જોઈને બહુ બધા પ્રસન્ન થાય. અને અહીંયા કહી રહ્યા છે કે આ રીતે ઠાકોરજીને જ્યારે બધા દેવતાઓ પણ દર્શન કરે, આ રીતે સાક્ષાત પ્રભુ એ અહીં બધાના વચ્ચે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ ભગવાન સ્વયં પધારીને જ્યારે નૃત્ય કરી રહ્યા છે તો કોઈનાથી રહેવાતું નથી. તો દેવતાઓ પણ બધા ગોપનું ભેષ ધારણ કરીને ને દૂર ઉભા ઉભા ઠાકોરજીના દર્શન કરીને સ્તુતિ કરી રહ્યા છે. એવું વર્ણન 11મા શ્લોકમાં સુંદર કર્યું. ઠાકોરજીનું સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે કે ઘુંઘરાલી સરસ અલકાવલી પ્રભુની શ્યામ બલરામ બંને એકબીજાનું હાથ પકડીને અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરી રહ્યા છે. ઓલું ફૂદરડી ફળીએ એ ફરી રહ્યા છે, એ રમી રહ્યા છે ઠાકોરજી. અહીંયા કહી રહ્યા છે કોઈક એ જમ્પ કરીએ ને, સૌથી હાઈએસ્ટ જમ્પ કોણ લગાડે એવી ગેમ ઠાકોરજી રમી રહ્યા છે. લોંગ જમ્પ જેને કહીએ તો એ લોંગ જમ્પ રમી રહ્યા છે બધા ભક્તો સાથે. અલગ અલગ ગેમ તો ત્યારની ગેમ્સ છે જે અત્યારે પણ બધી ઓલિમ્પિક્સમાં ચાલી રહી છે. બધી ગેમ ભાગવતમાં જેનું વર્ણન આવી રહ્યું છે એ બધી ગેમ અત્યારે ઓલિમ્પિક્સમાં પણ ચાલી રહી છે. બોલો, તો એ બધું અહીં કરી રહ્યા છે કે એ સૌથી વધારે જમ્પ કોણ લગાડે. પછી ટગ ઓફ વોર કહીએ ને, રસ્સી ખેંચવાની એકબીજાને, કોણ વધારે રસ્સી કોના વચ્ચે લાઈન કરે. પછી બંને સાઈડ, એક સાઈડ બલરામજીના ફ્રેન્ડ્સ, એક સાઈડ ઠાકોરજીના ફ્રેન્ડ્સ, અને બંને રસ્સી ખેંચે. તો જે વધારે જોરથી ખેંચે તો એના સાઈડમાં આવી જાય તો એ લોકો હારી જાય. એ રીતે હોય. તો કહી રહ્યા છે એ રમી રહ્યા છે. કોઈ કુસ્તી લડી રહ્યા છે, રેસલિંગ કરી રહ્યા છે ઠાકોરજી બધા એમના ફ્રેન્ડ્સ જોડે. આ રીતે ટગ ઓફ વોર ચાલી રહ્યું છે, જમ્પ ચાલી રહ્યું, લોંગ જમ્પ કરી રહ્યા છે અને રેસલિંગ ચાલી રહી છે. તો કોઈક વાર નૃત્ય કરે, કોઈક વાર આનંદ કરે, આ રીતે બધો વર્ણન કરી રહ્યા છે. કોઈક વાર આંખ મીચોની હાઈડ એન્ડ સીક રમી રહ્યા છે ઠાકોરજી. કોઈક વાર પકડા પકડી રમી રહ્યા છે, એમ અહીં વર્ણન કરી રહ્યા છે. અને કોઈક વાર પશુ પક્ષીઓની જે ચેષ્ટાઓ છે એને કોપી કરી રહ્યા છે, એનું અનુકરણ કરી રહ્યા છે. કોઈ એનિમલ જેમ વ્યવહાર કરતો હોય, વર્તાવ કરતો હોય એવી રીતે કરી રહ્યા છે. કોઈક વાર કોઈ પક્ષીઓની અવાજ ઠાકોરજી કાઢી રહ્યા છે, એમ કરી રહ્યા છે. કોઈક વાર મેંઢકની જેમ કૂદકી રહ્યા, મેંઢક જેમ કૂદે છે એવી રીતે એ બધા ફ્રેન્ડ્સ ગોપો બધા કૂદી રહ્યા છે. તો આમ વર્ણન કરી રહ્યા છે. કોઈક વાર રસ્સીમાં વૃક્ષ પર રસ્સી નાખીને ઠાકોરજી એનો હિંચકો બનાવી લીધો છે, સ્વિંગ બનાવીને ઝૂલી રહ્યા છે બધા ફ્રેન્ડ્સ સાથે. કોઈક વાર કોઈ લાંબા લાંબા ફ્રેન્ડ્સ હોય ને, બહુ લાંબા હાઈટ વાળા ફ્રેન્ડ્સ હોય તો એ બંને જણાને સાથે ઉભા કરે અને બંનેના હાથ એકબીજાના કંધે મૂકે અને પછી એ ઠાકોરજી એ હાથ પર લટકીને ઝૂલી રહ્યા છે. એવી રીતે અલગ અલગ પ્રકારનું વર્ણન કરી રહ્યા છે. આ પ્રકારે રામ શ્યામ એ વૃંદાવનની નદી, પર્વત, ઘાટી, કુંજ, વન, ઉપવન, સરોવરમાં અલગ અલગ પ્રકારના આવા બધા ખેલ, જેમ એક લૌકિક શિશુ હોય, નાનું બચ્ચું હોય, લૌકિક બચ્ચું, એ કેવી રીતે રમે એવી રીતે ઠાકોરજી બધા ગોપ સાથે આવી રીતે અલગ અલગ પ્રકારનું ખેલ કરીને બધાનું મન પોતામાં આકર્ષિત કરી રહ્યા છે, ખેંચી રહ્યા છે. આ બધી લીલાઓનું તાત્પર્ય કેવલ એક, કે પ્રભુમાં મન લાગી જવું જોઈએ, સંસારમાંથી નીકળીને. નિરોધ એક જ આનો તાત્પર્ય છે આ બધી લીલાઓનું. તો અહીંયા સુધી 16મા શ્લોક સુધી કયો નામ આવી રહ્યો છે આપણે હમણાં જોયું, નાનાવિધ ક્રીડારતાય નમઃ. આ નામ આવી રહ્યો છે. હવે આ નામ શું છે અહીંયા કહી રહ્યા છે, ઇદમ તુ 15 અધ્યાયસ્થ નામ નિરૂપિતમ અસ્તિ. આ 15મા અધ્યાયનું નામ છે એમ અહીં કહી રહ્યા છે. કેમ 15મા? સુબોધજીજી પ્રમાણે 15મા અધ્યાયનું નામ છે અને ભાગવત પ્રમાણે 18મા અધ્યાયનું નામ છે. એ જાણી લેવું. એતત પૂર્વમ 14 અધ્યાય યદ્યપિ કાલ્ય દમન અંતરમ
દાવાનલ નિરૂપિતમ અસ્તિ. હવે કોઈકને એવું પ્રશ્ન થયું નહીં હજી સુધી કે દાવાનલનું એકે નામ ના આવ્યું, અચાનક અહીં સુધી નામ આવી ગયું, એવું પ્રશ્ન કેમ ન થયું? તો અહીં કહી રહ્યા છે કે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે અગર થયો હોય તો. કેમ કે જો ગયા અધ્યાયમાં એકે નામ ના આવ્યું, આખો અધ્યાય આપણે દર્શન કર્યું, દાવાનલ પ્રભુએ પાન કર્યું, અગ્નિનું પાન કર્યું પ્રભુએ, એમાં ક્યાં નામ આવ્યું એકે? તો અહીં કહી રહ્યા છે કે કાલિયા દાવાન અનંતરમ દાવાનલ નિરૂપણમ અસ્તિ. એ નિરૂપણ એનું દાવાનલનું છે, પણ નામ એનું નથી આવ્યું. એટલે કહી રહ્યા છે તન નિરૂપણ અગ્રેપી મુંજાટવી પ્રસંગે ભવિષ્યત્યતિ તત્ કથનમ જલસ્થ શુદ્ધિ અનંતરમ ક્રીડે એવ કર્તવ્યેતિ તત્ સૂચકમ એવ આદૌ નિરૂપિતમ ઇતિ સર્વસુસ્થમ. હવે અહીંયા કહી રહ્યા છે કે આગળ પણ દાવાગ્નિ પાનનું વર્ણન આવશે સ્વરૂપ સ્મૃતિમાં, આગળ આવશે. ફરી પાછું બીજી વાર ઠાકોરજી અગ્નિપાન કર્યું એ ત્યારે આપણે વિષય જોશું. તો એમાં અને આના બંને નામ શ્રી મહાપ્રભુજી એક જ ક્લબ કરી દીધા છે, એટલે એ નામ આગળ આવશે. એટલે અહીંયા ફરી પાછા રિપીટેડલી એ નામ નથી આપ્યા, એ આગળ આવશે. આપણે આનું પ્રાણાધ્યાસ તો આપણે જોયું, એનું શું હાર્દ તાત્પર્ય છે એ આપણે દર્શન કર્યું. હવે આગળ આ નામ બતાવી રહ્યા છે કે સુંદર રીતે ઠાકોરજીએ ક્રીડા કરી. તો એ આ શ્લોકથી આ શ્લોક, કયો શ્લોક? શ્લોક નંબર 9 થી લઈને શ્લોક નંબર 16 સુધી આ નામ આપણે દર્શન કર્યો. વિવિધ નાનાવિધ ક્રીડા રતાય નમઃ. કે નાનાવિધ અલગ અલગ પ્રકારની આવા રમત અને ખેલમાં પ્રભુ રત છે, અનુરક્ત છે, એવા ઠાકોરજીને નમન. આ અધ્યાયમાં આપણે આ નામ જોયું. લોક ચેષ્ટા, જેવી રીતે લૌકિક બાળક ચેષ્ટા કરે એવી રીતે પ્રભુએ લોક ચેષ્ટા, લોક સિદ્ધાભિ, એ 16મા શ્લોક સુધી આપણે દર્શન કર્યું. આગળ હવે વર્ણન કરી રહ્યા છે કે આગળ એ અસુર આવવાનો છે, પ્રલંબાસુર, એનું વર્ણન હવે કરી રહ્યા છે. નેક્સ્ટ નામ એનું આવશે. કયો નામ છે? પ્રલંબ ઘાતકાય નમઃ. તો એ નામ આપણે જોઈશું. થોડુંક અધ્યાય દર્શન કરી લઈએ, એના પછી પ્રલંબને જોઈ લઈશું, પ્રલંબ શું કે છે. તો આવી રીતે ઠાકોરજી અલગ અલગ ક્રીડાઓ રમણ કરી રહ્યા છે. હવે એક દિવસની વાત છે, 17મા શ્લોકથી સ્ટાર્ટ થાય છે આ પ્રલંબાસુરની કથા. 17મા શ્લોકથી લઈને લાસ્ટ 32મા શ્લોક સુધી આ પ્રલંબાસુરની કથા ચાલશે. તો અહીં કે એક દિવસની વાત છે, ઠાકોરજી અને બલરામજી વનમાં ગાય ચરાવવા પધાર્યા, ત્યારે ગ્વાલના વેશમાં પ્રલંબ નામનો એક અસુર આવ્યો. આ અસુરોની તકલીફ આ છે કે એ વેશ બદલીને આવે. જે પણ આ અસુર હોય એ વેશ બદલીને આવે, ગોપનો વેશ ધારણ કરીને આવ્યો. જો કહેવાનું તાત્પર્ય છે કે જે અવિદ્યા છે ને એ છુપાયેલી હોય, એ બહાર દેખાતી નથી. એ અવિદ્યાઓ, એ દોષો હોય ને એ બધા અંદર છુપાયેલા હોય, એ બહાર પ્રગટ દેખાતા ન હોય, એટલે એને આઈડેન્ટિફાઈ કરવા બહુ ટફ હોય, કઠિન હોય છે. એ અહીં કહી રહ્યા છે. એટલે એ વસ્તુનું ધ્યાન એ રાખવું એ બહુ આવશ્યક છે. તો અહીંયા બતાવી રહ્યા છે કે એ છુપાઈને આવ્યો, પણ ઠાકોરજી તો સર્વજ્ઞ છે અને એનું ઇન્ટેન્શન ઠાકોરજી જાણે છે. ઇન્ટેન્શન બહુ મેટર કરે કે તમારો આપણે કોઈ કાર્ય કરીએ છીએ એમાં ઇન્ટેન્શન શું છે. તો ઠાકોરજી તો સર્વજ્ઞ છે, તો ઠાકોરજી તો જાણે. તમ વિદ્વાન અપી દાર્શાહો ભગવાન સર્વદર્શન, એ ભગવાન છે, એમને બધું દેખાય છે. એ વિદ્વાન ઓપી સર્વજ્ઞ, એ પ્રભુ સર્વજ્ઞ સ્વરૂપ છે, એમને બધું દેખાય છે. તો એમને કે કાંઈ વાંધો નહીં, ચલો ખરાબ ઇન્ટેન્શનથી આવ્યો છે, ભગવાન બલરામજીને શ્રમ પહોંચાડવા, એમને મારવા માટે આવ્યો છે. ઠાકોરજી કાંઈ વાંધો નહીં, એ ફ્રેન્ડશિપ કરવા આવ્યો, પ્રલંબ ફ્રેન્ડશિપ કરવા આવ્યો. તો ઠાકોરજી આનંદથી ફ્રેન્ડશિપે કરી લીધી એના જોડે. અને ઠાકોરજી કીધું અચ્છા એવું છે, હવે કંઈક આપણે ખેલ કરીએ. તો પ્રલંબને એનો સાચો રૂપ કાઢવા માટે ઠાકોરજીએ રમત રમી. ઠાકોરજીએ જ્યારે રમત રમી તો કે શું રમત રમી? કે એમાં એવી રમત રમી કે એમાં બે લીડર બનાવ્યા. એક બલરામજી લીડર બન્યા, એક કૃષ્ણ લીડર બન્યા.
અને અમુક કૃષ્ણના ટીમમેટ્સ થયા અને અમુક બલરામજીના ટીમમેટ્સ થયા. આ રીતે એ લોકો કંઈક હવે રમત રમવાના છે અલગ અલગ. અને એમાં એવું કે જે લોકો ગેમ રમે એના પછી જે ટીમ હારે ને એ ટીમે શું કરવાનું, બીજા ટીમને પોતાના કંધા પર પોતાના ખભે બેસાડીને ફરાવવાનું. જે ડિસાઇડેડ પ્લેસ હોય ત્યાં સુધી લઈ જવાનું, પોતાના કંધા પર ખભે બેસાડીને. જે હારે ને એના માથે જીતવાવાળા બેસે. બરાબર? આ રીતે એ લોકોએ ડિસાઈડ કર્યું. તો ઠાકોરજી જાણતા હતા કે આ રીતે આનો સાચો રૂપ જલ્દી બહાર આવી જશે. તો કે અચ્છા આવું છે. તો હવે ઠાકોરજીની ટીમ એ હારી. ઠાકોરજીની ટીમ હારી ગઈ. ઠાકોરજી આવી રમત કરી કે ઠાકોરજીની ટીમ હારી અને બલરામજીની ટીમ જીતી ગઈ. તો હવે નિયમ શું હતો કે જે ટીમ હારે એ જીતવાળી ટીમને કંધા પર બેસાડે અને પછી જ્યાં ડિસાઇડેડ સ્થાન હોય, જ્યાં સુધી દોડવાનું હોય ત્યાં સુધી ફિનિશ લાઈન સુધી એ લોકોએ દોડવાનું. તો હવે એ બલરામજી અને આ પ્રલંબ આવ્યો અને બલરામજીને કંધે બેસાડે. અને બીજા એમના બે ફ્રેન્ડ હજી હતા, એક ઠાકોરજીને એકને બેસાડ્યો અને બીજાને એવી રીતે અલગ અલગ જણા કંધે બેસ્યા. હવે આને વિચાર્યું પ્રલંબે કે એવું કરવું કે આ ઠાકોરજી ભગવાન કૃષ્ણ તો બહુ શક્તિશાળી લાગે છે, તો એક કામ કરું, પેલા બલરામજીને અલગ લઈ જાઉં, અલગ લઈ જઈને પેલા એમને શ્રમ પહોંચાડું, એમને હું હરાવી દઉં, એમ વિચારું એને, અને પછી કૃષ્ણ પાસે આવીશ. તો એમ કરીને જયારે કંધા પર બેસાડીને લઈ જવા લાગ્યા તો આ પ્રલંબે તો પોતાની આસુરી શક્તિનો પ્રભાવ દેખાડ્યો અને એ તો જ્યાં જ પહોંચવાનું હતું ને એનાથી તો બહુ આગળ દોડી ગયો અને બહુ સ્પીડમાં દોડી ગયો. તો ત્યાં જાણે દોડ્યો જઈને તો બલરામજી સમજી ગયા તો આ તો કઈ ગડબડ છે. બલરામજી સમજી ગયા આ તો ગડબડ છે અને એણે આસુરી જે સ્વરૂપ હતું એ ધારણ કર્યું. હવે અહીંયા વર્ણન છે કે ફૂર્તી છે એટલી સ્પીડ પર દોડ્યો અને દોડીને દૈત્ય રૂપ ધારણ કરી લીધું અને આખું એનું શરીર, કાળું શરીર, એના પર સોનાના ઘેના એને ધારણ કર્યા છે પ્રલંબ દૈત્યએ. અને બલરામજીને એ ગૌર સુંદર બલરામજીને ધારણ કરવાના કારણે એની શોભા કંઈક જુદી જ થઈ રહી હતી. જો કહેવાનો તાત્પર્ય છે કે અસુર છે, અસુરે પણ બલરામજી ઠાકોરજીને ધારણ કર્યા છે, તો એના કારણે ઠાકોરજીને અસુરે પણ ધારણ કર્યા છે ને, તો અસુરની પણ શોભા વધી રહી છે. અસુર પણ સુંદર લાગે છે. વિચાર કરો, ઠાકોરજીનો સંબંધ કેવલ પ્રભુના સંબંધથી, પ્રભુના સ્પર્શથી એ અસુર પણ સુંદર લાગી જાય છે. જ્યારે તો આપણે તો પ્રેમથી, ભાવથી ઠાકોરજીના શરણે જઈએ છીએ અને ઠાકોરજી આપણા માથે બિરાજી રહ્યા છે, તો આપણી સુંદરતા તો કેટલી વધી ગઈ. તો જીવ તો કેવો છે, દોષવાન જીવ છે, પણ પ્રભુનો સંબંધ જીવ સાથે જ્યારે થાય છે તો એ જીવ ખૂબ સુંદર થઈ જાય. અરે ત્રિવિધ નામાવલીમાં આપણે પેલા નામે જોયું, બાલ લીલામાં આવેલું કે પંકાંગ લેપનાય નમઃ, કે ઠાકોરજીના શ્રીઅંગમાં કીચડ લાગેલી છે, તો એવા કીચડથી સુંદર લાગેલા પ્રભુને નમન છે. બોલો, કીચડની પણ શોભા વધી જાય છે ઠાકોરજીનો સ્પર્શ કરે છે. તો જીવ કેવો છે, દોષ વાળો કીચડ જેવો તો છે, પણ પ્રભુનો જયારે સંબંધ જીવ સાથે થાય છે, આવા અસુરનો પણ સંબંધ જયારે ભગવાનથી થાય છે તો એની સુંદરતા વધી જાય છે. એવાનો તાત્પર્ય એ છે. એટલે ઠાકોરજીથી સંબંધ જીવે હંમેશા જોડી જ રાખવો. એનાથી જ એની સુંદરતા છે, એનાથી જ એનો ભાગ્ય છે. આ વાત જાણીએ આપણે. પછી બંનેમાં યુદ્ધ થયો અને બલરામજીએ તો એના માથે એક જોરનો એવો મુક્કો માર્યો કે ત્યાં જ ધરાશાયી થઈ ગયો. એક વારમાં જ પૂરું થયું કાર્યક્રમ આખું. એટલું બધું દોડીને ભાગ્યો અને આમ તેમ કર્યું. બલરામજી તો એક માથે મુક્કો મૂકી દીધો, ત્યાં એ ધરાશાયી થઈ ગયો અને ધરાશાયી થઈ અને પડી ગયો. મોઢાથી એને લોહી નીકળવા લાગ્યો અને એટલામાં એની ચેતના બધી વહી ગઈ. આ પ્રકારે પ્રાણહીન થઈને તો પૃથ્વી પર પડી ગયો. અને આમ બલરામજી પણ બહુ પરમ બલશાલી છે અને આપણા ત્યાં જેટલા પણ કાર્ય, જેટલી પણ લીલા બલરામજી કરી છે ને એ ઠાકુરજીએ જ કરી એમ ગણાય છે. આપણા ત્યાં બલરામજી નું જયારે જો ઘણી બધી દાઉજીની હવેલીઓ છે આપણા ત્યાં,
પુષ્ટિ માર્ગમાં દાઉજીની હવેલી હોય, એમાં શ્યામ સ્વરૂપ દાઉજી બિરાજતા હોય, શ્યામ દાઉજી હોય. શ્યામ દાઉજીનો અર્થ શું? એ કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે, એટલે ઠાકુરજી એમાં ઓલરેડી આવિષ્ટ છે, એટલે પ્રભુ જ બિરાજી રહ્યા છે. એટલે બલરામજી તો ગૌર સ્વરૂપ છે, બલરામજીનું તો ગૌર સ્વરૂપ છે, તો શ્યામ સ્વરૂપ કેવી રીતે થઈ ગયું? કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે, એટલે એ શ્યામ છે. એટલે બલદેવજીનું સ્વરૂપ પણ શ્યામ, એ પ્રભુનું જ સ્વરૂપ છે. એમાં કઈ લેશ પણ ફરક નથી, એમાં લેશ પણ ફરક નથી, એ આપણે જાણવું. એટલે આ પ્રલંબનું પણ વધ ભગવાન કૃષ્ણએ જ કર્યું એમ માનવું, ભલે બલરામજીએ કર્યું, એ આપણે જાણવું જોઈએ. તો આ રીતે બધા ખૂબ આનંદથી, વાહ વાહ, ખૂબ આનંદથી બલરામજીનો સરાહના કરવા લાગ્યા, અને બહુ આનંદિત બધા થયા, અને ખૂબ પ્રેમથી બધાનું ચિત્ત વિવલ થઈ ગયું, અને બધા શુભકામનાઓની વર્ષા કરવા લાગી. અને બધા ફરી પાછા ત્યાં આવ્યા. અને એ પ્રલંબ છે એ કોણ છે? કહી રહ્યા છે પાપનું મૂર્તિમાન સ્વરૂપ છે એ પ્રલંબ છે. એની મૃત્યુથી બહુ બધાને સુખ થયું, દેવતાઓને પણ સુખ થયું. તો આ રીતે બધા દેવતાઓ પણ બહુ પ્રસન્ન થયા, અને દેવતાઓ પ્રસન્ન થઈ અને બલરામજી પર પુષ્પ વર્ષા કરી, અને આ પ્રકારે બહુ સુંદર કાર્ય થયું એમ કરીને એ બધાથી બલરામજીની પ્રશંસા કરવા લાગ્યા. આ 32મા શ્લોક સુધી વર્ણન છે આ અધ્યાયમાં. શ્રી ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંદે પૂર્વાર્ધે પ્રલંબધો નામ અષ્ટદશોધ્યાય. આ 18મો અધ્યાય છે, 15મો અધ્યાય સુબોધનીજી પ્રમાણે. તો આ પ્રલંબનું વધ થયું. હવે ત્રિવિધ નામાવલીમાં શું આજ્ઞા કરી રહ્યા છે ટીકામાં, એ આપણે જોઈએ. તત્રૈવ ક્રીડાયામ પ્રલંબ આગમન ઇતિ તત્સૂચકમ નામ પ્રલંબ ઘાતકાય નમઃ ઇતિ. પ્રલંબ અંતકન દોષ સ્વરૂપ તન્મારણેન તદ દોષ એવ પરિવૃતઃ. હવે અહીં કહી રહ્યા છે કે આ પ્રલંબ કોણ છે? કે અંતઃકરણમાં જે દોષ રહેલો છે, અંતઃકરણાધ્યાસ, એ જે દોષ છે એ આ પ્રલંબ છે. તો એને મારવાથી આ અંતઃકરણના દોષ ઠાકોરજીએ દૂર કર્યા. યદ્યપિ તદ્વદો બલભદ્રકૃત તથાપિ આવેશ દ્વારા કૃત ઇતિ ભગવત એવ કૃતમ ઇતિ તથા નામ ઉક્તિ. હવે કોઈને એવું લાગે કે જો ત્રિવિધ નામાવલીમાં તો ભગવાનના નામ છે, હમણાં જ વાત કરી ને, ત્રિવિધ નામાવલી કોને? ઠાકોરજીના નામ છે. અહીંયા શું નામ છે? પ્રલંબ ઘાતકાય નમઃ, એ નામ છે. અને ભાગવત કોઈ વાંચે તો એને શું લાગે? ભાગવતજીમાં તો બલરામજી માર્યો છે પ્રલંબને, નામ આવ્યું છે ભગવાનનું, કે પ્રલંબને મારવા વાળા પ્રભુ, એમને વંદન. ભાગવતજીમાં બલરામજી માર્યો છે. તો અહીંયા એ જ વાત કહી રહ્યા છે કે કયો? બલભદ્ર કૃત તથ અપી આવેશ દ્વારા કૃતમ ઇતિ ભગવત એવ કૃતમ ઇતિ. એ ઠાકોરજીએ પોતાનો જ આવેશ એ બલરામજીમાં છે, એટલે બલરામજીએ પ્રલંબને માર્યો એ પ્રભુએ જ માર્યો એમ ગણાશે. તમને જેમ ઉદાહરણ આપ્યું ને કે આપણા ત્યાં શ્યામ દાઉજી, શ્યામ બલદેવજી આપણા ત્યાં પૂજનીય સેવનીય છે, ગૌર દાઉજી નથી આપણા ત્યાં. કેમ? એમ કે એ પ્રભુ આવિષ્ટ સ્વરૂપ એ બલદેવજીનું છે, એટલે એ વાત છે. એટલે પ્રલંબ ઘાતકાય નમઃ, એ વાત અહીં કરી. એટલે હવે આપણે જોઈએ કે અંતઃકરણાધ્યાસ. જો સૌથી પહેલા આપણે જોયું દેહાધ્યાસ, પછી આપણે જોયું ઇન્દ્રિયાધ્યાસ, પછી આપણે જોયું પ્રાણાધ્યાસ. દેહાધ્યાસ કોનાથી જોયું? ધેનુકાસુર. ઇન્દ્રિયાધ્યાસ કોનાથી જોયું આપણે? કાલ્યનાગથી. પ્રાણાધ્યાસ કોનાથી જોયું આપણે? દાવાનલ પાન કર્યું પ્રભુએ પ્રથમવાર, અગ્નિપાન કર્યું, એનાથી પ્રાણાધ્યાસ જોયું. હવે આ આવ્યું અંતઃકરણાધ્યાસ. એટલે અંતઃકરણાધ્યાસ એટલે અંદરનું અજ્ઞાન. હવે આપણે જોઈએ કે આ અંતઃકરણાધ્યાસ છે શું? કે અંદર છુપાયેલો આપણો આસુરી ભાવ,
એ અંતઃકરણાધ્યાસ હોય છે. એટલે કે અંતઃકરણના કમ્પોઝિશન શું છે? અંતઃકરણ શેનાથી બને? અંતઃકરણ બને શેનાથી એ તો ખબર પડવી જોઈએ ને. તો કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. અંતઃકરણ આ 4 વસ્તુથી બને છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો હવે મન શું કરે? આ તો બધાને ખાસ ખબર હોવી જોઈએ. અલગ અલગ વસ્તુઓ છે આ બધી. ઘણા લોકો બુદ્ધિ અને મનને મિક્સ કરી દેતા હોય, ચિત્તને મિક્સ કરી દેતા હોય. એમ નથી. આ ચારો વસ્તુના ફંક્શન અલગ અલગ છે. આ એક જ નથી. અને એનાથી આ અંતઃકરણ બને છે. ચારો વસ્તુ ટુગેધર અંતઃકરણ ઇઝ ફોર્મ્ડ, એવું છે. તો અહીંયા આપણે જોઈએ કે મન શું હોય કે મનનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ કરવું. સૌથી દુનિયામાં કોઈ તેજ વસ્તુ હોય ને, હવાથી પણ તેજ, તો કે મન છે. એવું ભટકે ને જોરદાર. આજ અહીંયા છે તો કાલ ક્યાં છે, એક એક સેકન્ડમાં ફરક પડી જાય. એક એક સેકન્ડમાં એ મન એવું છે કે તરત જ અહીંયાથી ત્યાં વયું જાય. અહીંયા બેઠા છે સત્સંગમાં, મન ગયું, અરે આખું વર્લ્ડ ટૂર કરી આવે. એટલો ફાસ્ટ છે મન. છે એ તો હકીકત છે, એમાં વહેમત નથી. તો મન તો એવો છે. એટલે મનનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ કરવું. હવે બુદ્ધિ. બુદ્ધિ એટલે શું? કે સમજ. બુદ્ધિ એટલે સમજ, વિવેક. સારી બુદ્ધિ અને ખરાબ બુદ્ધિ, સમજ સારી સમજ, ખરાબ સમજ, એ બુદ્ધિ. વિવેક છે ને આપણને બુદ્ધિ શીખવાડે, એ બુદ્ધિ. ચિત્ત. ચિત્ત એટલે શું? સ્ટોરેજ. ચિત્ત એટલે સ્ટોરેજ. હાર્ડ ડિસ્ક હોય ને મોબાઈલમાં, કમ્પ્યુટરમાં, પીસીમાં હાર્ડ ડિસ્ક સ્ટોરેજ નું કામ કરે ને, એવી રીતે આ ચિત્ત છે ને એ બધું વાસનાઓ સ્ટોર કરે, સંગ્રહ કરે. આ ખાલી હમણાં તો કામ બતાવું છું શું કામ કરે. અને અહંકાર એટલે આ હું કરું છું, આ મારાથી થાય છે, મને બધું આવડે છે, આ પ્રકારનો ભાવ એ અહંકારનો ભાવ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બરાબર. હવે બુદ્ધિ સારી હશે, સમજ સારી હશે, વિવેક હશે સારો, બુદ્ધિ સારી હશે, સમજ સારી હશે ને, તો એનાથી શું થશે? અહંકાર સારો રહેશે, અહંકાર પોઝિટિવ રહેશે. અહંકારમાં પણ બે ટાઈપ થઈ શકે ને, એક નેગેટિવ હોય, એક પોઝિટિવ હોય. નેગેટિવ અહંકાર શું હોય? નેગેટિવ અહંકાર શું હોય? મને જ આવડે છે, બાકી બધા મૂર્ખ છે, ખાલી હું જ જાણું છું બધું, મેં જ કર્યું બધું, મારાથી જ થાય, હું ન હોઉં તો બધું ખબર પડી જાય તમને. એ પ્રકારનો જે ભાવ છે ને એ નેગેટિવ અહંકાર છે. એ પ્રકારનો ભાવ એ નેગેટિવ છે. મને જ આવડે છે, હું જ સર્વોત્તમ છું, હું જ સર્વોત્કૃષ્ટ છું, એ પ્રકારનો ભાવ નેગેટિવ અહંકાર છે. એ બાધક છે. તો બુદ્ધિ આપણી અગર સારી હોય, સમજ સારી હોય, તો એ અહંકાર સારો થશે. સારો એટલે પોઝિટિવ થશે કે ના, બુદ્ધિ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આ પ્રકારની બુદ્ધિ હોય તો એનાથી શું થાય? અહંકાર સારો થાય. ના, હું તો પ્રભુનો દાસ છું. આ પોઝિટિવ અહંકાર છે. હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, હું પ્રભુનો સેવક છું, હું પ્રભુનો અંશ છું. એ જગદીશ જગન્નાથ જગન્નાથ છે, એ સર્વેશ્વર, એ સર્વાત્મા છે. એવો ભાવ રહે તો જીવને તરત જ એ પોઝિટિવ અહંકાર આવશે. ધન્યતા અને દાસ ભાવ, એ પોઝિટિવ અહંકાર આવશે. બુદ્ધિ અને અહંકાર સારો રહેશે તો સ્ટોરેજ તમારો સારો રહેશે. ચિત્તમાં સારી વસ્તુઓ સ્ટોર થશે, વાસનાઓ સારી થશે. અને વાસનાઓ સારી અગર આવશે તો મન છે ને, આ બધી બાઉન્ડ્રી છે. ચિત્ત, બુદ્ધિ અને અહંકાર બાઉન્ડ્રી છે, તો મન એમાં જ ફરશે. અગર સ્ટોરેજ ગડબડ છે, અહંકાર ગડબડ છે, બુદ્ધિમાં સમજ બરાબર નથી, તો મન છે ને ફુર, મન ગાયબ, ફુર થઈ જશે, ઉડી જશે. તો એ મનનો નિગ્રહ કરવો આવી રીતે થશે.
તો અંતઃકરણાધ્યાસ એ પ્રલંબાસુર અંદર છુપાયેલો અજ્ઞાન છે ને, તો જીવનો એ અજ્ઞાન પ્રભુએ દૂર કર્યો. તો એ અજ્ઞાન દૂર કર્યો પ્રલંબને મારીને, કે અંદર છુપાયેલો જે આસુરી ભાવ છે એ પ્રલંબને માર્યો. જો ત્યાં એ સમય પર તો ઠાકોરજી અવતાર કાલનો સમય છે, પ્રભુનો અવતાર એ રીતે થયો છે. તો ઠાકોરજી એ બધા ગોપો બાળકો વ્રજભક્તોના વચ્ચે બિરાજીને અને ઠાકોરજી એમનું હાથ પકડીને બધા દોષો લીલા કરીને દૂર કરી દીધા. હવે અનવતાર કાળ છે, અનવતાર કાળમાં તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા જ્યારે આપણે જીવ પાલન કરશું તો ત્યારે જઈને એ બધા દોષ આપણા દૂર થશે. આ બધા વાર્તા પ્રસંગ તો આપણે સાંભળીએ જ, આ બધા ઠાકોરજીની લીલા તો સ્મરણીય છે જ, જેનાથી પ્રભુમાં મન લાગશે. પણ એના સાથે સાથે શ્રી મહાપ્રભુજીએ જે રીતે આજ્ઞા કરી છે, સેવાયામમાં કથાયામમાં યસ્યાસક્તિ દ્રઢા ભવેત, એ રીતે સેવા અને સેવાના અનવસરમાં કથા જ્યારે જીવ ધીમે ધીમે કરશે, સત્સંગ નિત્ય કરશે, ત્યારે જઈને આ જીવના પણ આ પ્રકારના દોષો એ બધા દૂર થશે, અધ્યાસો જે છે એ બધા દૂર થશે. તો એ બંને રીતે અવતાર કાળ અનવતાર કાળમાં ઉદ્ધારની પ્રક્રિયામાં ફરક તો આવશે. ઉદ્ધાર ઠાકોરજી ત્યારે સાક્ષાત પ્રગટ થઈને અને ભક્તોને ડેમો આપીને તમે કહો ને એ રીતે ઠાકોરજીએ એ બધા દોષો દૂર કર્યા. હવે અનવતાર કાળમાં જયારે ઠાકોરજી પ્રગટ નથી તો શ્રી મહાપ્રભુજીની સેવા પ્રણાલી, કથા પ્રણાલી, એના દ્વારા શ્રી મહાપ્રભુજીના માર્ગથી એમની આજ્ઞા પ્રમાણે ઉદ્ધાર થશે. એ વાત આપણે જાણીએ. એટલે પ્રલંબને શ્રી મહાપ્રભુ ઠાકોરજીએ માર્યો, બલરામજીએ માર્યો કે ઠાકોરજીએ માર્યો, એક જ વાત છે. એને મારીને અંતઃકરણાધ્યાસ દૂર કર્યો, જેમાં આસુરી ભાવ છુપાયેલો હતો ને. અહંકાર કેવો હતો પ્રલંબને? હું મારી દઈશ, હું કરી દઈશ, હું બલરામજીને ઠાકોરજીને કઈ શ્રમ પહોંચાડીશ, એ પ્રકારનો ભાવ હતો. એનું મન ખૂબ ચંચલ છે, વિષયોમાં જ છે, લૌકિક વિષયોમાં, ચિત્તમાં લૌકિક વાસનાઓ ભરેલી છે, અશુદ્ધ ચિત્ત છે. તો એ બધી સ્થિતિ છે એ ખરાબ છે. એટલે બુદ્ધિમાં સમજ એ પણ ખોટી છે. એના કારણે દોષો અંતઃકરણમાં છુપાયેલા છે. એટલે પ્રલંબને મારવાથી એ દોષ ઠાકોરજીએ બધાના બીજામાં પણ જે અવિદ્યા હતી એ ઠાકોરજીએ દૂર કરી. તો આપણે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ એમ 4 અધ્યાસના દર્શન આજે કર્યા છે. તો બસ આજે અહીંયા વિરામ રાખીએ. નેક્સ્ટ સેશનમાં પાછો આપણે 19મો અધ્યાયનું દર્શન કરશું ભાગવત પ્રમાણે. તો પછી આગળ આપણે ત્રિવિધનામાનું દર્શન કરશું. તો 2 નામના દર્શન કર્યા આપણે આજે. પ્રલંબને માર્યું અને નાનાવિધ ક્રીડા ઠાકોરજી કેવી રીતે વૃંદાવન એટલે અહીંયા બ્રજ જ લેવું, બ્રજમાં કેવી રીતે અલગ અલગ ક્રીડા કરી એ ઠાકોરજીએ, અને એ પ્રલંબને કેવી રીતે પરાસ્ત કર્યો એનાથી, અને દાવાનલનું પાન કર્યું ઠાકોરજીએ, જેને પ્રાણાધ્યાસ અને એના સાથે સાથે આ અંતઃકરણાધ્યાસ બંને પ્રભુએ દૂર કર્યા. એ થોડું સંક્ષેપમાં જણાવવાનો પ્રયત્ન આજે કર્યું. બાકી કંઈ તમને પૂછવું હોય તો અવશ્ય પૂછી શકો છો.